ચલો, ગઈકાલના લેક્ચરની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? ના સર. ઓકે. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એમટીપીથી. વોટ ઇઝ મિનિંગ ઓફ એમટીપી? એમટીપીનું પૂરું નામ જણાવો એવું પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે નીટની અંદર પૂરા નામ તરીકે, કે એમટીપીનું પૂરું નામ શું છે એ જણાવો. તો શું થાય છે? તમને વચાય છે એમટીપીનું પૂરું નામ? બોર્ડ ઉપર બતાય છે? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એવું થાય છે. તો એમટીપી છે એ ક્યારે આપણા દેશની અંદર કાયદેસર રીતે કરવામાં આવ્યું હતું, એટલે કે એને લીગલ એક્શન તરીકે લેવામાં આવ્યું, એ આપણે ભણવાનું છે. એમટીપી છે એ ક્યારે કરાવી શકાય, કેટલા મહિનાની પ્રેગ્નન્સી હોય ત્યારે સેફ છે, ક્યારે સેફ નથી, એ પણ આપણે ભણવાનું છે. બહુ મોટો ટોપિક નથી, નાનો એવો ટોપિક છે, નાનો એવો. એમટીપીની અંદર કઈ રીતે થતું હતું કે પહેલાં સોનોગ્રાફી કરાવે, એમાં જો ખબર પડે કે આમાં માદા ભ્રૂણ છે તો એનું શું કરી દેતા હતા પહેલાં, તો કે સર એને મારી નાખતા હતા, અબોર્શન કરાવી દેતા હતા. એટલે આપણે કાલે ભણી ગયા કે સોનોગ્રાફી છે એ લિંગ પરીક્ષણ માટે કરવામાં આવતી નથી, ને એની માટે તમે ગમે તે સોનોગ્રાફી સેન્ટર ઉપર જાઓ એટલે તમને ત્યાં નોટિસ વાંચવા મળે. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, પૂરો સમય થયો નથી એટલે કે 9 મહિના થયા નથી એ પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાતરી ગર્ભપાત તરીકે ઓળખવામાં અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં. ગર્ભપાત એટલે શું? અબોર્શન. બાળક જે છે ગર્ભધારણને લીધે જે બાળકનો જન્મ થવાનો છે એને જન્મ થાય એ પહેલાં જ મારી નાખવામાં આવે કોઈ પણ કારણથી, એટલે કે એનો વિકાસ અટકાવી દેવામાં આવે, તેને ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે દર વર્ષે 45 થી 50 મિલિયન એમટીપીએસ થાય છે. એટલે 45 થી 50 મિલિયન એટલે કે 450 થી 500 લાખ એમટીપી દર વર્ષે છે એ જોવા મળે છે. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1 સંખ્યામાં રહે છે. એટલે માનો કે ટોટલ ગર્ભધારણ જેટલી થતી હોય એનાથી 1/5 ભાગ છે. ખબર પડે છે? 5મો ભાગ એટલે શું? તમારી પાસે 10 ચોકલેટ હોય ને એમાં તમે 1 ચોકલેટ ખાઈ જાઓ તો તમારી પાસે કેટલી ચોકલેટ ખાઈ ગઈ એવું કહી શકાય? કે 10માંથી 1 ખાઈ ગયા. આવી રીતે અપૂર્ણાંક તમે દર્શાવતા શીખાતા. એવી રીતે જેટલો ગર્ભધારણ થાય છે ને એમાંથી 5મો ભાગ ગર્ભધારણનો છે એ અબોર્શનની અંદર દર વર્ષે છે એ જાય છે. આમ તો એમટીપી છે એ શું કરે તો કે વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તેનો હેતુ નથી. એમટીપીનો હેતુ વસ્તીનો ઘટાડો કરવો એવો થતો નથી. એમટીપીને સ્વીકારવી અથવા તો કાયદાકીય બનાવવી એ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. હું કામ ભાઈ ચર્ચાનો વિષય છે? તો આપણને ખબર છે કે આપણો દેશ છે એ પાપ અને પુણ્યના અંદર વિશ્વાસ રાખે છે. કોઈ વ્યક્તિને મારી નાખવું એ પાપ છે એવું સમજે છે ને. આથી એમટીપીને કાયદેસર કરવું એટલે કે તમે કોઈ ભ્રૂણ છે, કોઈ જીવ છે એને મારી નાખો છો, એને પાછું કાયદેસર બનાવવું એ ચર્ચાનો વિષય હતો. જો એ લખ્યું હશે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. તો ભાઈ આને કાયદેસર બનાવી શું કામે? એમટીપીને કાયદેસર શું કામ બનાવી? તો કે કાયદેસર એટલે બનાવી કે માનો કે એમનીઓ સેન્ટેન્સીસ આપણે જોયું હતું ને, એમનીઓ સેન્ટેન્સીસ એટલે શું હતું કોને ખબર છે? ઉલવા જળકા સુધી. હા, તો એની અંદર શું થાય તો કે આપણને રંગસૂત્રની ભાત ખબર પડી જાય. રંગસૂત્રની ભાત ખબર પડી જાય એને લીધે રંગસૂત્રની અંદર કોઈ પણ ખામી જોવા મળી હોય તો એના આધારે આપણે કહી શકીએ કે આપેલું બાળક છે ને એ વિકૃત હશે. સોનોગ્રાફિકની અંદર એ પણ તમે જાણી શકો કે આની અંદર કોઈ પણ બહારથી જે કંઈ ખોડખાપણ હોય ને એ જોવા મળી જાય ડાયરેક્ટ સોનોગ્રાફીની અંદર. પછી પ્રેગ્નન્સીની અંદર લોહી લઈ, એ લોહીના આધારે ડાઉન સિન્ડ્રોમ છે, ક્લાઇનફેટર સિન્ડ્રોમ છે, એના આધારે પણ બધી વસ્તુ છે એ ખબર પડી જાય. આપણે એમની સેન્ટેન્સીસ કરો તેમાં જો 21માં રંગસૂત્રની જોડીઓમાં ટ્રાયસોમી જોવા મળે ડાયરેક્ટ ખબર પડી જાય કે એ ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે.
તો એવું બધું છે એ ખબર પડે. તો એ બાળકનો જો જન્મ થશે તો એ કેવું હશે? વિકૃત થશે. ને એના લીધે એના માતા પિતાને બધાને શું થાય? તો કે ભોગવવું પડે એ બધું. આથી એવી ડિલિવરી હોય એને તમે એમટીપી કરાવી શકો, એટલે એ કાયદેસર બનાવી શક્યા. અથવા તો બાળકનો જે જન્મ થવા છે એ માતા માટે અથવા તો બાળક માટે કેવું છે? તો કે ગંભીર ઈજા પહોંચાડવાવાળું છે, તો ત્યાં એમટીપી કરી શકાય છે. ખબર પડે છે? જો ભારત સરકારે 1971ની અંદર સખત જોગવાઈઓને સાથે શું કર્યું છે? એમટીપીને દુરુપયોગને ટાળવા માટે કાયદાકીય કરેલી છે. કાયદાકીય એટલે કઈ રીતે? તો કે જેમાં ખોડ ખાપણને લીધે છે માતાને અથવા તો બાળકના જીવને નુકસાન હોય એના આધારે એમટીપી કરાવવું હોય તો એ કાયદાકીય છે. બાકી ભ્રૂણ હત્યા માટે એટલે કે માદા હોય એને મારી નાખે તો એ કાયદાની વિરુદ્ધ થઈને એને સજા પણ થાય. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો, જે હજુ પણ ભારતમાં વધુ વધુ નોંધાય છે. તમે સમાચારની અંદર જોતા હશો કે અહીંયા ફલાણો ડૉક્ટર છે એ ગેરકાયદેસર રીતે ભ્રૂણ અથવા તો લિંગ નિશ્ચયનની સોનોગ્રાફી દ્વારા કરતો હતો, એની સાથે એક નર ઝડપાણી, એવું બધું તમે સાંભળતા હશો. એ હું એમટીપી વિરુદ્ધ છે એ કામ ખાતું હોય ને કાયદાની વિરુદ્ધ કાર્ય થતું હોય. એમટીપી શા માટે ભાઈ? તો કે દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ. અસુરક્ષિત સમાગમ હતો રેપ થઈ ગયો કોઈ બાળકીનો, તો એમાં શું કહે? અસુરક્ષિત સમાગમ થઈ ગયો. અથવા તો સમાગમ દરમિયાન જે તમે ઉપયોગમાં લીધેલો ગર્ભનિરોધક છે એ નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો હોય તો એમટીપી છે એ કરી શકાય છે. માનો કે તમે છે નિરોધનો યુઝ કર્યો અને કોઈ પણ કારણથી નિરોધની જે એક્સપાયરી ડેટ વહી ગઈ કંઈ તમને ખબર નહીં અને એના લીધે એ રપ્ચર થઈ ગયું, એના લીધે સિમેન છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર વહ્યું છે, એને લીધે ગર્ભધારણ થયું, તો એ તો તમારે જોતું નથી તોય તે આવ્યું, તો એના આધારે તમે પછી એમટીપી કરી શકો છો. એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા અથવા તો બાળક અથવા તો બંને માટે હાનિકારક હોય અથવા તો ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે. ખબર પડી કે ડાઉટ છે? ચાલો, ક્યારે એમટીપી કરાવી શકાય? એમટીપી ક્યારે સુરક્ષિત છે અને ક્યારે અસુરક્ષિત છે? 9 મહિનાનો ગર્ભ અવસ્થાનો જે પીરિયડ હોય એમાં ગમે ત્યારે એમટીપી કરાવી શકાય કે કોઈ ચોક્કસ સમય હોય ત્યારે તે એમટીપી કરાવી શકાય? એનો શું આન્સર છે? જો આ લખો છે તો કે ગર્ભધારણ પહેલા 3 મહિના દરમિયાન, પહેલા 3 મહિનાને શું કહેવાય ભાઈ? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય કે ન કહેવાય? આપણે ભણી ગયા. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલા 3 મહિના, એટલે કે પહેલા 3 મહિનામાં કેટલા અઠવાડિયા હોય? 12 અઠવાડિયા હોય. એટલે 12 અઠવાડિયા સુધીમાં જે કરવામાં આવેલ એમટીપી હોય વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં કરવામાં આવતો જે એમટીપી છે એ ખૂબ હાનિકારક છે, એટલે કે ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની એમટીપી છે ક્યાં થાય? તો કે ગેરકાનૂની રીતે અકુશળ, એટલે કે જેની પાસે કંઈ લાયસન્સ ન હોય ને એ તમે ક્યાં એમટીપી કરાવો કોઈ ગયું હોય તો એ કંઈ થોડો જો ડૉક્ટર પાસે લાયસન્સ છે કે નહીં, એ તો કંઈ એના કંઈકથી સમાચાર મળ્યા હોય તો અહીંયા આ રીતનું થાય છે તો ત્યાં પોગી જાય. એટલે મોટા ભાગની જે એમટીપી છે એ અકુશળ એટલે કે ગેરલાયક વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. એને થોડી ખબર પડે છે કે આ રીતનું હોય તો હું હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, હું વ્યક્તિની અંદર ક્યાં ક્યાં ફેરફારો થશે. એ ગેરલાયક વ્યક્તિને કંઈ ખબર પડવાની નહીં, ડૉક્ટરની ડિગ્રી તો મેળવી ન હોય, આમનું ડૉક્ટર લગાડી દીધું હોય, તો ત્યાં બધી મોટા ભાગની એમટીપી ત્યાં થાય છે. એ કેવું છે? તો કે ઘાતક છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકની જાતિ પરીક્ષણ માટે એમનિયોસેન્ટેન્સિસ એટલે કે ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ છે. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ, કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે કેવી છે? ઘાતક છે. અસુરક્ષિત મૈથુનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો જો મને કહો. ચાલો, છે કઈ ડાઉટ? તો એમટીપીમાં શું યાદ રાખવાનું કે ક્યારે સુરક્ષિત છે, ક્યારેક અસુરક્ષિત છે. એમટીપી કરવા
કાયદેસર હોય તો કયા કયા કારણો માટે એમટીપી કરવામાં આવે છે અને એમટીપી ક્યારે કાયદેસર બનાવી હતી એ ખાસ યાદ રાખજો. ક્લિયર? આગળ જઈએ. આ જો તમારે ટેક્સ્ટ બુકની છે ને સાઈડની અંદર ડાબી સાઈડની અંદર એક કોલમ આપેલો છે, મેં અહીંયા મૂક્યો છે. ચાલો, એ કાનૂન એ કોલમની અંદર કઈ કઈ વસ્તુ આપી છે જોવો તો જરાક. તો કે માતાના મૃત્યુદર અને રોગિષ્ઠતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે એમટીપી દાખલાની ગર્ભ નિકાલ અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના કાયદામાં 2017માં સુધારો કરેલ છે. અમલમાં ક્યારે મૂક્યું હતું ભાઈ? કયો તો 1971માં. એમાં સુધારો ક્યારે કર્યો? 2017માં. યાદ રાખજો. કોઈ છે ને બાજુનો કોલમ વાંચતો ન હોય એટલે ડાયરેક્ટ વયો જાય વાંચ્યા વગર. એટલે ત્યાં લખીને આવે કે એમટીપીના જે કાનૂનમાં છે ભારત સરકાર ક્યારે સુધારો કર્યો. ત્યાં ઓપ્શનમાં 1971 આપ્યું ને 2017 આપ્યું. તો મને ખબર છે 100માંથી 97% લોકો તો છે ને 2017 ટીક નહીં કરે. શું કરશે? 1971 ટીક કરીને આવશે એટલે એનો ખોટો પડે. ખબર? એટલે આ ખાસ યાદ રાખજો. આ કાયદા અનુસાર ગર્ભધાર પામેલી સ્ત્રી કેટલાક કારણસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરી શકે છે. આ ગર્ભધાન 12 અઠવાડિયા કરતા વધારે પરંતુ 24 અઠવાડિયા કરતા ઓછું. ભાઈ 24 અઠવાડિયા એટલે કેટલા મહિના થાય? 6 મહિના. 6 મહિના, બરોબર. 6 મહિનાથી ઓછી હોય તો ચોક્કસપણે 2 માન્ય ડોક્ટરોની સલાહ લેવી જેથી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય. માનો કે કોઈ ડૉક્ટરે ડાઉટ હોય તો એ ડાયરેક્ટ એમ કહી દે કે એમટીપી કરાવવું પડશે. પરંતુ જો પ્રેગ્નન્સી છે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર હોય તો બીજા એક ડૉક્ટર પાસે પણ સલાહ લેવાની. એ જો સલાહ આપે, બંનેની સલાહ છે એમટીપી વાળી હોય તો જ કરાવવાનું એવું કીધું છે. નીચે આપેલ બાબતો માટે એમટીપી છે એ કરાવી શકાય. કઈ કઈ બાબતો છે? તો કે પહેલી બાબત કે છે સતત ગર્ભધારણથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જોખમનું અથવા તો તેના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઇજા માટે તો તમે એમટીપી કરાવી શકો. બીજું કયું છે ભાઈ? તો કે જન્મ લેનાર જે બાળક છે એ નોંધપાત્ર રીતે જોખમી હોય અથવા તો તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગર્ભી વિકલાંગતા પામતું હોય તો પણ તમે એમટીપી કરાવી શકો છો. બીજું કાંઈ છે ને 2 મુદ્દા અને ક્યારે ઓલું થયું હતું સુધારો એ ખાસ યાદ રાખો. ખબર પડી બધાને કે ડાઉટ છે? ચાલો આગળ જઈએ. એના પછીનો કયો ટોપિક છે ભાઈ? તો કે જાતીય સંક્રમિત છે એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. ભાઈ આની અંદર છે ને તમને ખાલી અંદર નામ આપ્યા છે કે કયા કયા સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની અંદર જો અમુક છે એ સુરક્ષિતતા અથવા તો જાળવવામાં ન આવે તો શું થાય છે? તો કે એને લીધે ફેલાતા રોગ છે એ થઈ શકે છે. એના લક્ષણ છે ને કેનાથી થાય, શું થાય એ આમાં આપ્યું નથી. એ તમે ડૉક્ટર બનવા જાઓ ત્યારે તમારે ભણવાનું આવશે. અત્યારે ખાલી આમાં નામ છે તો અત્યારે ખાલી નામ યાદ રાખો. ખાલી ખોટી બીજા ટ્યુશન ક્લાસીસની બુકો વાંચીને એમાં ટાઈમ વેસ્ટ કરવો નહીં, કાંઈ કામનું નથી. ખબર પડી? વોર્નિંગ છે ખાસ. એટલે દોઢ ડાયા નહીં થવું, ડાયા થવાનું. ક્લિયર? ચાલો, એસટીડીએસમાં શું આવે છે? તો કે જે ચેપ અથવા તો રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે એસટીડીએસમાં અથવા તો એસટીઆઈમાં જો એસટીઆઈ એટલે શું થાય? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે એસટીઆઈ થાય. એસટીડી એટલે શું થાય? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ખબર પડી? અથવા તો યૌન સંબંધિત રોગો. આ ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો. વીડી એટલે શું? વેનેરલ ડિસીઝ. ખાસ યાદ રાખજો. એ કોઈને વાંચવામાં આવ્યો નહીં હોય. તમે આખું 12મું ભણીને આવ્યો ને તોય નહીં ખબર હોય કે આવો વીડી નામનો શબ્દ છે કે નહીં. બરોબર? એટલે ખાસ હાઇલાઇટર તમને આપ્યું છે ને એનાથી ટીક માર્ક કરજો. અથવા તો પ્રજનન માર્ગના ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન આરટીઆઈ. એસટીડીએસ બરાબર એસટીડી, એસટીઆઈ બરાબર એસટીડી, એસટીડી બરાબર વીડી. ફોન કહી ગયો. અને વીડી બરાબર હું પાછું લખવાનું છે? આરટીઆઈ. આરટીઆઈ તો યાદ ખબર પડી? આરટીઓ નથી જે તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાવ એ નથી. આરટીઆઈ છે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. યાદ રહી જશે? ચાલો, કયા કયા રોગ એવા છે? તો એક તો છે ગોનોરિયા. લખજો કેટલા રોગ આવે છે.
ગોનોરિયા, સિફિલિસ, પછી જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મરસા. ભાઈ અહીંયા મરસા નહીં લખતા, ત્યાં લખજો જનાઇટલ વર્ડ્સ, યાદ રાખજો, જનાઇટલ વર્ડ્સ યાદ રાખજો, મરસા નહીં, એ જવા દો. એટલે બે વસ્તુ આવી. અહીંયા શું આવ્યું? જનાઇટલ હર્પીસ અને જનાઇટલ વર્ડ્સ, ખાસ યાદ રાખો. અહીંયા હર્પીસ છે ને, તો ત્યાં જનનાંગી અને જનાઇટલ તરીકે ઓળખવામાં આવે મેડિકલમાં. એટલે અહીંયા જનાઇટલ હર્પીસ અને અહીંયા જનાઇટલ વર્ડ્સ યાદ રાખજો. ટ્રાઇકોમાયસિસ, હિપેટાઇટિસ બી અને તાજેતરમાં સૌથી વધુ ચર્ચિત છે HIV ચેપ, જેને એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલા છે 4, આ 5, 6, 7 અને 8 આપ્યા છે. ક્લિયર? આ બધા સામાન્ય STI છે. STI એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. આમાંનો સૌથી ઝેરી કયો છે? સૌથી ખતરનાક HIV નો ચેપ છે, એ સૌથી ખતરનાક છે, જેની ગહન ચર્ચા 8મા ચેપ્ટરની અંદર કરવામાં આવેલી છે. તો ક્યાં ક્યાં છે ભાઈ? ગોનોરિયા, સિફિલિસ, જનાઇટલ હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનાઇટલ વર્ડ્સ, ટ્રાઇકોમોનિયાસિસ અને હિપેટાઇટિસ બી અને એડ્સ. એડ્સ તો આપણને ખબર છે. હિપેટાઇટિસ બી એટલે શું? એક પ્રકારનો વાયરસ છે. વાયરસ છે જે ક્યાં ઇન્ફેક્શન કરે? યકૃતની અંદર કરે. હિપેટાઇટિસ A આવે, B આવે, C આવે, એવા ઘણા બધા પ્રકારના આવે. હિપેટાઇટિસ બી છે એ STI છે. એટલે ઝેરી કમળો થાય, ઝેરી કમળો એટલે હિપેટાઇટિસ બી થાય છે? નહીં, એ ન થાય. આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV ના સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો એટલે કે ઓપરેશનના સાધનો વગેરેની અદલાબદલી પરથી પણ ફેલાય છે. મારું કોઈક એડ્સ વાળું છે વ્યક્તિને, એ હવે તો શું થાય છે કે તમે ગમે ઓપરેશન કરવા જાઓ ને, એ પહેલાં તમારા બ્લડ રિપોર્ટ થાય. મારા નાનો એવો અહીં ઓપરેશન હતું તો એનો તે બ્લડ રિપોર્ટ થાય, HIV ટેસ્ટ કરાવે, પોઝિટિવ છે, નેગેટિવ છે, પ્લસ તમારું બ્લડ ગ્રુપ ક્યુ છે ને એવું બધું નાની નાની વસ્તુ હવે બધી ચેક કરે. એને શું કહેવાય? પ્રી ઓપરેટિવ કેર કહેવાય. ઓપરેશન પહેલાંની કેર હોય એને શું કહેવાય? પ્રી ઓપરેટિવ કેર. પછી ઓપરેશન થાય ને ઓપરેશન પછીની જે કેર હોય એને શું કહેવાય? પોસ્ટ ઓપરેટિવ કેર કહેવાય. એ તમને હોસ્પિટલમાં દાખલ કરાવે, બાટલા ચડાવે, દવા આપે, એવું બધું કરે એને શું કહેવાય? પોસ્ટ ઓપરેટિવ કેર કહેવાય. તો HIVનું સંક્રમણ થયેલું હોય ને એને યુઝ કરેલી જે બ્લેડ હોય ને એ કદાચ જો તમે ભૂલમાંથી લાગી ગઈ તો તમને HIV થાય. અથવા તો હિપેટાઇટિસ બીનું જે નિદાન કરતા હોય ને એને બ્લેડ વાગી ગઈ હોય, એનું લોહી જે બ્લેડમાં હોય ને એ તમને અડી ગયું તો તમને શું થઈ જાય? હિપેટાઇટિસ બી થઈ જાય. ખબર પડી? એટલે એવી રીતે ટ્રાન્સમિશન આનું થાય છે. રુધિરાધન એટલે કે એનું એમાંથી લોહી લીધું હોય ને એ લોહી કોઈકને ચડી ગયું ભૂલથી તો પણ ઇન્ફેક્શન થાય. અથવા તો ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુને પણ આ રોગ થાય છે. માનો કે કોઈ માતા છે એને એડ્સ છે, તો એ એડ્સ છે વારસાગત રીતે એના બાળકને પણ, એટલે કે એના ગર્ભની અંદર જે બાળક હોય એને પણ મળી શકે છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ, HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય તો યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. ભાઈ આમાંથી તમને એવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયા રોગને સંપૂર્ણપણે યોગ્ય સારવાર દ્વારા મટાડી શકાય છે? ઓપ્શન A જનાઇટલ વર્ડ્સ, ઓપ્શન B HIV, ઓપ્શન C હિપેટાઇટિસ બી અને ઓપ્શન D જનાઇટલ હર્પીસ. શું આવશે? જનાઇટલ વર્ડ્સ. ખબર પડી ગઈ? અહીંયા તો આવડે છે. રવિવારની ટેસ્ટમાં મૂકીશ ને, આ રવિવારે તો નથી મૂકવાનું, એની પછી રવિવારની ટેસ્ટમાં ક્વેશ્ચન હશે. કેટલા ભૂલ કરે છે હું જોઉં છું. મોટાભાગના આ રોગોના શરૂઆતમાં ચિહ્નો ખૂબ જ ઓછા હોય. જે રિપ્રોડક્ટિવ ટ્રેકના જે બધા ઇન્ફેક્શન્સ હોય છે ને એ બહારથી તમને બતાતા ન હોય આરામથી, કે સહેલાઈથી તમે જોઈ લો. તમને સ્કિન ઉપર કાંઈ રેસીસ થયા એટલે કે લાલ સ્કિન થઈ તરત તમને ખબર પડે ક્યાંક ગડબડ છે. પણ જો રિપ્રોડક્ટિવ ટ્રેકના જે ઇન્ફેક્શન હોય એ ચિહ્ન ડાયરેક્ટ તમને બતાય નહીં. તમે સામાન્ય દુખાવો હોય તોય તમે ધ્યાનમાં લ્યો નહીં. પરંતુ જ્યારે ઇન્ફેક્શન બહુ વધી જાય ને, દુખાવો વધે ને, ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ. એટલે શું થાય કે નિદાન છે એ વહેલું થાય નહીં. જો મોટાભાગના જે RTI છે એના શરૂઆતમાં ચિહ્નો છે ખૂબ જ ઓછા હોય, એટલે કે ગૌણ હોય છે. જેવા કે કેવા ચિહ્નો જોવા મળે? તો કે જનાઇટલ એરિયામાં ખંજવાળ આવે,
અથવા તો ત્યાંથી કોઈ પ્રવાહીનો સ્ત્રાવ થયો હોય, અથવા તો સામાન્ય દુખાવો થયો હોય, અથવા તો સોજો થયો હોય વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્ન દેખાતા પણ નથી, તે રીતે લાંબા સમય સુધી અનિદાનિત રહે, એટલે કે એનું નિદાન કરાવતા નથી. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને એસટીઆઈથી જોડાયેલ સામાજિક કલંકનો ડર હોય. માનો કે કોઈને એસટીઆઈ થયું છે, એટલે કે કંઈક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થયો છે, અને એને શું થાય કે હવે હું ડૉક્ટર પાસે જઈશ ને કાંઈ નિદાન નીકળશે તો હું બધાને શું મોઢું બતાડીશ, એવો પણ સામાજિક કલંકનો ડર છે રહેતો હોય છે. આથી સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે, એટલે કે ડૉક્ટર પાસે જાય ને એને નિદાન મળે નહીં એમ. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, ભાઈ આપણને ખબર છે પેલ્વિક કેવિટીમાં રિપ્રોડક્શન સિસ્ટમ આખી આવેલી છે, મેલ હોય કે ફિમેલ હોય. તે આરટીઆઈ થયું હોય એને લીધે પેલ્વિક કેવિટીની અંદર બળતરા થઈ એવા રોગો થાય છે. એટલે શું થાય? પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, એટલે કે પીઆઈડી થાય. ભાઈ બળતરા ન આવવું જોઈએ, ત્યાં છે ને સોજો આવવો જોઈએ. ઇંગ્લિશ એનસીઆરટી જોવું પડશે મારે, કેમ કે ઇન્ફ્લામેશન એટલે આપણે ભણી ગયા છીએ કે સોજો થાય. આપણે 16મા ચેપ્ટરની અંદર રીતે કીધું તું, યાદ છે ને? હા, કાંધાઓના સોજામાં આવી હતી. એટલે આપણે સોજો યાદ રાખો, ઇંગ્લિશ વર્ડ યાદ રાખો, ઇન્ફ્લામેશન. ખબર પડી? હા ભાઈ, ઇંગ્લિશ વર્ડ છે એ ખાસ યાદ રાખો કે પેલ્વિકની અંદર સોજો ગમે તે આવ્યો હોય, આપણે ગમે ત્યાં જોજો ને તમને એપેન્ડિક્સ થઈ હશે અથવા તો દુખાવો થયો હશે, સોનોગ્રાફ કરે ડૉક્ટર કહે કે સોજો આવી ગયો છે, એવું કહે છે. સાંભળ્યું છે તમે? અથવા તો લીવરમાં કાંઈ થયું હોય તો એ એમ કે લીવરની અંદર સોજો આવી ગયો છે, સાંભળ્યું છે? એવી રીતે પેલ્વિક કેવિટીની અંદર કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર સોજો આવી જાય એવું થાય. ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ. પછી આ એક્ટોપિક શબ્દ છે ને ખાસ યાદ રાખજો. એક્ટોપિક એટલે શું થાય ભાઈ? તો કે જે જગ્યાએ જરૂર હોય અથવા તો જે જગ્યા નોર્મલ હોય, માનો કે કિડની છે તો કિડનીની જગ્યા કઈ હોય ભાઈ? કયો તો મને, આપણે ભણી ગયા છે પાર્શ્વ બાજુએ હોય, પણ કઈ કશેરુકાથી કઈ કશેરુકામાં? ઉરસીય કશેરુકા, પાંચમી T12 થી L5 કીધું તું. T12 એટલે થોરાસિક વર્ટિબ્રા જે હોય 12મી, ત્યાંથી શરૂઆત કરવાની, અને કટી કશેરુકા જે 5મી હોય એની વચ્ચે આપણી આવેલી હોય. તો એની કઈ છે નોર્મલ એનું સ્થાન છે. એની જે કરતા બીજા કોઈ જગ્યાએ કિડની હોય ને તેને શું કહેવાય? એક્ટોપિક કિડની કહેવાય. હવે આપણને ખબર છે કે જે ફિટસ છે, એટલે કે જે ફલિતાંડ છે, એનું સ્થાપન ક્યાં થવાનું છે? તો કે એન્ડોમેટ્રિયમમાં થવાનું છે. તો એની જગ્યાએ ઈ સ્થાપન છે એ આપણી ગર્ભાશયની અંદર જે ફેલોપિયન ટ્યુબ હતી ત્યાં થઈ જાય, તેને શું કહેવાય? પ્રેગ્નન્સી તો છે પણ પોતાના સ્થાને નથી, બીજી જગ્યાએ થઈ, તેને શું કહેવાય? એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં. ખબર પડી તમને? એક્ટોપિક આવતા વર્ષે તમે પહેલા વર્ષમાં બહુ ભણશો. અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. એસટીઆઈ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે ભાઈ. સ્વસ્થ સમાજ હોય પણ એમાં જો એસટીઆઈ આવી ગયું કોકને તો કેવું થઈ ગયું? ખતરો બની શકે છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અંદર જ તે નિવારણ કરવું જોઈએ, નિદાન કરવું જોઈએ. સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં જો આ એસટીઆઈ છે ને ગમે તે ઉંમરે થઈ શકે છે, નાના હોય કે મોટા ગમે ત્યારે થઈ શકે છે. પણ તમે છે ને એનો ચાર્ટ બનાવો કે 1 થી 10 વર્ષના, પછી 11 થી 15 વર્ષના, 15 થી 20 વર્ષના, 21 થી 25 વર્ષના, 25 થી 30 વર્ષના, કેમાં એસટીઆઈ નોંધાણા છે. એટલે ગમે એને થઈ શકે. પરંતુ જેટલા રોગો એસટીઆઈના આવે છે ને એમાંથી સૌથી વધારે જણા કે સૌથી વધારે પ્રમાણ 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓની અંદર સૌથી વધારે જોવા મળે છે, જેમાં તમે પણ આવો છો. એમાં વધુ હોવાનું જણાવાયું છે ભાઈ. શું કામે? તો કે 15 થી 24 વર્ષના હોય ને એ અમુક જ બુદ્ધિશાળી હોય, અડધા તો બુદ્ધિ વગરના હોય કે કોઈનું કાંઈ માને નહીં ઘરનું. એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એના ચક્કરમાં પડે અને અસુરક્ષિત સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરીને બેહે. આથી પછી ઘરવાળાને કંઈ કહી શકે નહીં, કોઈ ફ્રેન્ડને કંઈ કહી શકે નહીં, અને પછી પછતાય.
ને એમાંય તે સામેવાળી વ્યક્તિને જો STI થઈ હશે તો એનું ઇન્ફેક્શન સામેની વ્યક્તિને પણ થશે. આથી 15 થી 24 વર્ષની જે વય જૂથવાળા હોય એમાં આ ઇન્ફેક્શન છે સૌથી વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ શક્ય છે. તેના માટે કયા કયા સિદ્ધાંતોને અનુસરવું જોઈએ એ નીચે લખ્યું છે. તો કે અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જેના જાતીય સંબંધ છે એને ટાળવું. એટલે આપણી સંસ્કૃતિ તો એમ જ કહે છે લગ્ન જીવન જેની આરે થયું હોય, જેની સાથે લગ્ન થયા હોય એની સાથે શારીરિક સંબંધ બાંધો, બીજા બધા આરે કોઈ આરે બહાર જવું નહીં. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને ચેપનું નિદાન કરવું. જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું. ચીલા ચાલો ડૉક્ટર પાસે નહીં જવાનું. જેની પાસે એની લાયકાત હોય ને એની પાસે જાઓ તો નિદાન થાય, નકર મરી જાય. આમ ખબર પડી? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ના છે? હવે સૌથી મોટી અત્યારે પ્રમાણની અંદર જે વસ્તુ જોવા મળે છે એ ઇનફર્ટિલિટી છે, એટલે કે વંધ્યતા છે અથવા તો અફળદ્રુપતા છે. જે આપણે ભણી ગયા હતા કે સજીવની વ્યાખ્યા કરવાની અંદર પ્રજનનને સામેલ કરવામાં આવતો નથી. યાદ છે? 11મા ધોરણનું પહેલું ચેપ્ટર આપણે ભણ્યા હતા કે સજીવના લક્ષણ કયા કયા લક્ષણ છે કે જેને સંપૂર્ણ તરીકે તમે વ્યાખ્યામાં લઈ શકો. એમાં આપણે લીધું નહોતું પ્રજનનને. શું કામ? તો કે એમાં પણ અપવાદ જોવા મળતા હતા કે માણસ છે તો માણસ એ બધા પ્રજનન કરવા માટે સક્ષમ ન હોય. શું કામ? તો અમુકની અંદર શું જોવા મળે છે? વંધ્યતા જોવા મળે છે, એટલા માટે. ચાલો, પ્રાજનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતા ઉલ્લેખ વગર કેવી છે? અધૂરી છે. એનો ઉલ્લેખ તો કરવો જ પડે. ભારત સહિત પૂરી વિશ્વના દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ કેવા છે? અફળદ્રુપ છે, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ. અસુરક્ષિત જાતીય સહવાસ એટલે તો કે એના પાર્ટનર સાથે, એટલે કે લાઈફ પાર્ટનર જે એની સાથે છે એની સાથે કોઈ પણ નિરોધ વગર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છતાં પણ એને બાળક થતું નથી. એને શું કહેવાય છે? ઇનફર્ટિલિટી કહેવાય. એટલે અહીંયા અસુરક્ષિત જાતીય સહવાસ એટલે શું થયું? ખબર પડી બધાને? આમાંના ઘણા કારણો હોય ભાઈ. આપણને ખબર છે કે મેઇન રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર સિમેનનો સ્ત્રાવ થયો ફિમેલના, પછી શું થાય છે? તો કે સર સ્પર્મ એની અંદર ગયા, અહીંયા અંડકોશ હતો, બંનેનો ભેગું થયું, એટલે શું થાય? તો કે સર ફલિતાંડ બનતું હતું અને ફલિતાંડનું ઇમ્પ્લાન્ટેશન થતું હતું ને એ ઇમ્પ્લાન્ટેશન થયા પછી શું થતું હતું? તો કે સર પ્રેગ્નન્સી આગળ વધતી હતી. હવે આમાં માનો કે જે પુરુષ સાથી છે, મેલ પાર્ટનર છે, એના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય. આપણે ઓલી જે ટકાવારી જોઈતી ને 200 થી 300 મિલિયન હોય, એમાંથી પાછા 60% કેવા હોય? યોગ્ય ચલિતતાવાળાની બધું આપણે જોયું હતું, એમાં ઓછું હોય, એટલે કે સ્પર્મ કાઉન્ટ ઓછા છે. અથવા તો ફિમેલ છે એ અંડકોષ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી કોઈ પણ કારણથી, તો ન થઈ શકે. અથવા તો એમાં અંડકોષે બને છે, આની પાસે સ્પર્મ કાઉન્ટે વધારે છે, છતાં પણ ફિમેલમાં કોઈ પણ જાતનો વાંધો છે જેને લીધે તે ફલિતાંડનું ઇમ્પ્લાન્ટેશન થતું નથી, તો પણ છે અફળદ્રુપતા જોવા મળે. આથી જે અફળદ્રુપ કપલ હોય એ IVF સેન્ટરમાં જાય ત્યારે બધી વસ્તુ એની ડાયગ્નોઝ કરવામાં આવે કે આ અફળદ્રુપતા શું કામ રહે છે, એનું મેઇન રીઝન શું છે, પછી એ રીઝનને સોલ્વ કરવાનું કામ કરે. ખબર પડી? ચાલો, જેવા કે શારીરિક જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા તો મનોવૈજ્ઞાનિક પણ હોય છે આના કારણો. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ હંમેશા સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ એ સાચું નથી. સ્ત્રી નોર્મલ હોય, પરંતુ આ જે પુરુષ છે એના સ્પર્મ કાઉન્ટ જ ઓછા હોય તો પ્રેગ્નન્સી રહેવાની નથી. તો વાક કોનો છે? પુરુષનો કે સ્ત્રીનો? છે પુરુષનો, પણ સંભળાવે કોને? સ્ત્રીને સંભળાવે. એવું છે. પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે વંધ્યતા નિવારણ કેન્દ્ર જે છે એમાં નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી દંપતીને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવાની શક્યતા ન હોય, એટલે માનો કે કોઈ પણ જાતની દવા આપ્યા પછી પણ આ શક્ય બનતું નથી કે પ્રેગ્નન્સી રહે, તો શું થાય છે? તો કે ત્યાં વિશિષ્ટ પદ્ધતિઓ, જે સહાયક પ્રજનન પદ્ધતિઓ છે, જેને ઇંગ્લિશમાં એસોસિએટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી ART તરીકે ઓળખવામાં આવે છે, એની સહાયતાથી, એટલે કે જેને આપણે IVF કહીએ છીએ, એની સહાયતાથી શું કરવામાં આવે છે? તો કે દંપતીને બાળકો પ્રાપ્ત કરવામાં આવે છે. તો અહીંયા પહેલી વસ્તુ શરૂ થાય છે IVF. તમે બહુ નામ સાંભળ્યું છે, IVF સેન્ટર. આ જ્યાં જો ત્યાં બોડી મારેલા હોય.
તો IVF નું નામ શું છે? તો કે સર IVF નું નામ ઇન વિવો ફર્ટિલાઇઝેશન નથી. શું છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે. ખબર પડી કે નથી ખબર પડતી? ભાઈ ઇન વિવો ને ઇન વિટ્રો એટલે શું? આપણે ભણી ગયા. વિવો કંપનીના મોબાઈલ આવે છે, ખબર છે? યાદ રાખવાની ટેકનિક શીખવાનું. વિવો કંપનીના શું આવે? ફોન આવે. ફોન ને તમે રખડતા મૂકો કે કવરમાં પેક રાખો? કવરમાં પેક રાખો. અંદર રાખો ને તમે. તો વિવો નો મતલબ ઇન વિવો એટલે શું? તો કે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તેને ઇન વિવો કહેવાય. અને એ જ પ્રક્રિયા શરીરની અંદર જેવી સ્થિતિની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર કરવામાં આવે તેને શું કહેવાય? ઇન વિટ્રો કહેવામાં આવે છે. ખબર પડી? તો અહીંયા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની અંદર ફલન કરાવવાનું છે કે શરીરની બહાર ફલન કરાવવાનું? મને કહો તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં શરીરની બહાર. ખબર પડી બધાને? જેટલા પેલું ચેપ્ટર નથી ભણ્યા એને ખબર પડી? હા કે ના? ઊંઘે છે અડધા તો જો હુવે છે. જાગો જાગો, ચા પીવો. કોઈ નથી હોતું, હું તેમ જ કહું છું. એટલે જે ઊંઘ આવતી હોય ને એ જાગી જાય. સરને કેમ ખબર પડી કે હવે હુતા છે એમ. ચાલો, તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ની અંદર કરવામાં શું આવે? તો કે ફિમેલને ઓપરેશન થિયેટરમાં લઈ જાય. ઓપરેશન થિયેટરમાં લઈ જાય પછી એને લિથેટોમી પોઝિશન હોય એમાં સુવડાવવામાં આવે. પછી એની અંદર ઓપરેશન કરી અને અંડકોષો છે એને બહાર લેવામાં આવે. આપણને ખબર છે સામાન્ય રીતે દર મહિને કેટલા અંડકોષ ઉત્પન્ન થાય? 1 અંડકોષ ઉત્પન્ન થાય. આપણને ખબર છે અંડકોષ તો કેટલો નાનો નાનો હોય. હવે એને કલેક્ટ કરવો તો ડૉક્ટરને માથાકૂટ થઈ જાય. ને એમાંય જો હાથમાં ન આવ્યો ને એ અંડકોષ છે એ નાશ થઈ ગયો તો આખી પ્રોસેસ માટે 1 મહિના વાટ જોવી પડે. આથી ડૉક્ટર FSH, ખબર છે ને FSH એટલે શું છે? એની ટેબ્લેટ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટરોન એનું ઢગલો કરી દે ટીકડા કે આ ટીકડા ખાઓ, આ ટીકડા ખાઓ, આ ટીકડા ખાઓ. એટલે ખાધે રાખે. એટલે શું થાય? 1 અંડકોષ ઉત્પન્ન થવાનું હોય ને એની જગ્યાએ 5-6 અંડકોષ ઉત્પન્ન થાય. એ બધા અંડકોષને શું કરે? બહાર કાઢે. આપણને ખબર છે. પછી બીજું શું થાય? તો કે મેલ પાર્ટનર હોય એને એક રૂમની અંદર લઈ જાય, ત્યાં ઇજેક્યુલેશન કરાવે. ઇજેક્યુલેશન એટલે શું? એ મેં સમજાવી દીધું છે. એને ટેસ્ટ ટ્યુબની અંદર કલેક્ટ કરે સિમેન્ટ. હવે જાય ક્યાં? લેબોરેટરીની અંદર જાય. હવે આપણને ખબર છે આ બધી વસ્તુને જીવંત રાખવા માટે નીચું તાપમાન જોઈએ. એટલે એ લેબની અંદર માથે ઉપર ઓલી ઓપરેશનની કેપ પહેરી હોય, હાથમાં ગ્લવ્સ પહેરેલા હોય, ઓલું ઓપરેશનનું સૂટ પહેરેલું હોય, આમને ગમે એ કપડાં પહેરીને હાલતો ન થઈ જાય અંદર ડૉક્ટર. બધી વસ્તુની ક્યોર રાખવી પડે. તો ક્યાં જાય? લેબોરેટરીમાં ગયા. IVF સેન્ટરની અંદર લેબોરેટરીમાં ગયા. પછી જે સિમેન્ટનું ઇજેક્યુલેશન કરેલું હતું એને માઇક્રોસ્કોપમાં મૂકે, એમાં ટેસ્ટ કરે કે ભાઈ આ બરોબર છે કે નહીં. એમાંથી એક શુક્રકોષ જે હારો હોય એને લઈ, અંડકોષ જે હારો હોય એની અંદર શું કરાવે? ટેસ્ટ ટ્યુબ ફલન કરાવી દે. એટલે ફર્ટિલાઇઝેશન થઈ ગયું. ખબર પડી? એટલે બન્યું શું? ફલિતાન બન્યું. તો આ ફલિતાનને પછી મૂકે ક્યાં? ભાઈ આપણને ખબર છે ફલિતાન બનતું હતું ક્યાં? કુદરતી રીતે ફલિતાન કઈ જગ્યાએ બનતું હતું? ફેલોપિયન ટ્યુબમાં બનતું હતું કે નહોતું બનતું? તો ઈ ફર્ટિલાઇઝેશન થયા પછી એટલે કે ફલિતાન બન્યું પછી ઈ ફલિતાનને ક્યાં મૂકી દે? અંડવાહિનીમાં મૂકી દે. ખબર પડી? માનો કે હવે ડોક્ટર વાટ જોવે છે કે ડાયરેક્ટ એને આપણે અંડવાહિનીની અંદર નથી મૂકવું. તો શું કરે? તો કે ઈ ફલિતાન ભરી જાય પછી અંદર ને અંદર શું કરે? કોષ વિભાજન થવા માંડે. સંભાજન થાય કે વિષમ વિભાજન એટલે કે અર્ધીકરણ થાય ત્યાં ભાઈ? કયો તો સંભાજન થાય. એટલે કદ તો એટલો પણ અંદર કોષો ઘણા બધા બનતા જેને આપણે બ્લાસ્ટોમિયર કહેતા હતા. તો એ બ્લાસ્ટોમિયરની સંખ્યા 8 થઈ ગઈ. એટલે કે 8 સુધી છે. તો પણ એ ક્યાં મૂકી શકે? તો કે સર અંડવાહિની અંદર મૂકે. હવે 8ની જગ્યાએ 16-32 થઈ ગયા હોય તો હવે એને અંડવાહિની મૂકવા જવાય નહીં. તેને ક્યાં મૂકે? યુટ્રસની અંદર મૂકી દે. ખબર પડી? શું થયું? એક સ્પર્મ સેલ લીધો, એને કોની આરે ફલન કરાવ્યું? તો કે સર અંડકોષ આરે ફલન કરાવ્યું. એને લીધે શું થયું? તો કે સર આ ફલિતાન બની ગયું. હવે આ ફલિતાન એક કોષી હોય, દ્વિકોષીય હોય, ત્રિકોષીય તો હોય નહીં કોઈ, કા ચતુર્કોષી હોય, કા 8 કોષવાળું હોય. તો જે આ 8 કોષવાળું બને તો ત્યાં સુધી એને કેની અંદર તમે ટ્રાન્સફર કરી શકો ભાઈ? તો કે અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરી શકો. તો આ તો ફલિતાન છે. ફલિતાનને શું કહેવાય? કે તો ઝાયગોટ કહેવાય કે ન કહેવાય? કહેવાય.
હવે તમે એને કઈ જગ્યાએ ટ્રાન્સફર કરો છો ભાઈ? કોઈ જગ્યાએ ઝાયગોટને તમે કઈ જગ્યાએ ટ્રાન્સફર કરો છો? અંડવાહિનીમાં કરો છો. તો અંડવાહિની અંદર કરો છો તો શું કહેવાય? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્યુબ. ખબર પડી કે નો ખબર પડી? તો ZIFT એટલે શું? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્યુબ. એટલે તમે ઝાયગોટ ક્યાં બનાવ્યું? પણ મને કહો તો ઝાયગોટ અંદર બન્યું કે બહાર બન્યું? બહાર બન્યું. એટલે આને શું કહેવાય? IVF કહેવાય. ખબર પડી? ZIFT એટલે ઝાયગોટ બનાવીને તમે ક્યાં મૂક્યા? ફેલોપિયન ટ્યુબમાં મૂક્યા. તેને શું કહેવાય? ZIFT તરીકે ઓળખવામાં આવે. ડોક્ટરે શું કર્યું? 8 ગર્ભકોષ્ઠી કોષ બન્યા. ઈ સિવાય પણ પછી હજી વાર જોઈ. એટલે કે 8 કરતા તો પછી કોષો વધી જાય, 16 થઈ જાય, 32 થઈ જાય. તો પછી ન્યા તમે એને ફેલોપિયન ટ્યુબમાં મૂકતા નથી. તો એને ક્યાં મૂકો છો ભાઈ? તો કે ગર્ભાશયમાં મૂક્યું. તો ગર્ભાશયની અંદર તમે ટ્રાન્સફર કરો તેને શું કહેવાય? ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? તો તમે જો ગર્ભાશયની અંદર સ્થાપન કરવું હોય તો કોનું સ્થાપન કરશો? તો કે જેમાં 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો હશે, એટલે કે 8 કરતાં વધારે બ્લાસ્ટોમિયર હશે તો તમે યુટ્રસની અંદર ટ્રાન્સફર કરશો. એની કરતાં ઓછા કોષ હશે તો ફેલોપિયન ટ્યુબની અંદર ટ્રાન્સફર કરશો. તો બંનેની અંદર ફલન તો તમે બહાર કરાયું છે. એટલે કે ZIFT હોય કે IUT હોય, એ બંને કોની ટેકનિક છે? તો કે IVF ની ટેકનિક છે. ખબર પડી? આને શું કહેવાય? ZIFT. આને શું કહેવાય? IUT. કોની ટેકનિક છે ભાઈ? IVF ની છે. તો તમને એવા પ્રશ્ન પૂછશે, નીચેનામાંથી કઈ IVF ની ટેકનિક છે? ઓપ્શન A ZIFT, ઓપ્શન B IUT, ઓપ્શન C GIFT કે A અને B બંને? A અને B બંને. રેડી? અહીંયા તમે ZIFT ભણ્યા ને, હમણાં આવશે GIFT. હમણાં ભણશું GIFT, પણ GIFT IVF નથી. ખબર પડી તમને કે ડાઉટ છે? આ ZIFT અને શું? આમાં તમે ટ્યુબ કીધી ને જગ્યાએ ટ્રાન્સફર આપેલી છે. ઝાયગોટ કીધું ને આમાં ટ્રાન્સફર ફેલોપિયન હા, એ ટ્રાન્સફર. ફેલોપિયન ટ્રાન્સફર. હા, ટ્રાન્સફર. બરોબર. ZIFT ફેલોપિયન ટ્યુબની અંદર ટ્રાન્સફર કર્યું, અથવા તો તમે યુટેરાઇનની અંદર ટ્રાન્સફર કર્યું. ખબર પડી ગઈ હવે? હા. ઓકે, ચાલો. તો હવે આ રીડિંગ કરી નાખીએ. ઇન વિટ્રો ફલન છે એ શું છે? તો કે ભ્રૂણ સ્થળાંતરને લગતી પદ્ધતિ છે. હવે વાંચો. ઇન વિટ્રો ફલન એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે, જેને IVF તરીકે કહેવાય. એટલે શું થાય? તો કે શરીરની બહાર, લગભગ શરીરની અંદર જેવું વાતાવરણની અંદર ફલન કરાવો એને કહેવામાં આવે. આ લાઈનમાં આઉટ છે કોઈને? ના. ઓકે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનાથી કઈ પદ્ધતિ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે? IUT, ZIFT, GIFT અને A અને B બંને? A અને B બંને. ખબર પડી ગઈ? ખબર પડી જાય? ઓકે, ચાલો. જેમાં શું કરવામાં આવે? તો કે પત્ની અથવા તો દાતામાંથી અંડકોષ લેવામાં આવે. ભાઈ, પત્ની અથવા તો દાતા હું કેમ લખ્યું? માનો કે કોઈ સ્ત્રી છે, એના અંડકોષ બનતા જ નથી, તો શું કરવું પડે? દાતા પાસેથી કોષ લઈ આવશે, અંડકોષ, અને એના જે પાર્ટનર છે એનું સ્પર્મ લેશે, બેનું મિલન કરીને ક્યાં મૂકી દેશે? અંદર. એટલે કે આવું ક્યારે રેર કે બધી ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ ફિમેલ છે એ અંડકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ ન હોય, તો એ પતિ પત્નીની સંમતિથી કોઈ બીજી સ્ત્રીનો અંડકોષ લઈ આવી અને આ જે બેન હતા એના પતિના સ્પર્મ લઈને બેનું મિલન કરાવીને ફર્ટિલાઇઝેશન કરાવીને ટેસ્ટ બેબી થાય. અથવા તો શું લખ્યું છે? પતિ અથવા તો દાતા. કોના? પુરુષ. એટલે કે એનો જે માનો કે એક લેડીઝ છે, એના પતિ પાસે સ્પર્મ કાઉન્ટ બહુ ઓછા છે, પણ આમાં તો આપણે ખબર છે કે એક જ સ્પર્મની જરૂર છે. ગમે એટલી ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ એકેય સ્પર્મ છે એ સારો ન હોય તો શું કરવામાં આવે? બેની સંમતિથી બીજા કોઈનો ઇજેક્યુલેશન કરાવી એનું જે સ્પર્મ હોય એને લઈ અને આ લેડીઝનો અંડકોષ લઈને બેનું ફલન કરીને પછી IUT અથવા તો ZIFT કરવામાં આવે. ખબર પડી?
શુક્રકોષને એકત્રિત કરવામાં આવે. પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે. ત્યારબાદ ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણ એટલે શું થયું? 8 સુધીના ગર્ભકોષ્ઠી ધરાવતો હોય તેને અંડવાહિનીની અંદર સ્થળાંતર કરવામાં આવે છે. એને શું કહેવાય છે? ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતર અથવા તો ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર ZIFT તરીકે ઓળખવામાં આવે. હવે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં જો સ્થાનાંતરિત કરવામાં આવે એને શું કે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તો તેમની સહાયતા માટે ઇન વિવો ફલન પણ જનન કોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર કરવા માટે ઉપયોગી લઈ શકાય છે. ભાઈ ઇન વિવો છે ને એ આ નથી. ઇન વિવો આપણે પછી જોઈએ છે. હમણાં અહીંથી ટોપિક અલગ થઈ જાય છે. જો હું અહીંથી છે ને ગ્રીન કલર કરું છું ત્યાંથી ટોપિક અલગ થઈ. આ ઉપરનું શું છે? IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ખબર પડી? હા. તમે લાઈન દોરવી હોય તો દોર નાખજો. નીચે જો શું લખ્યું? જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન સ્ત્રીના શરીરમાં જનન કોષોના સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. એટલે કે શું કરવામાં આવે છે? માનો કે એક સ્ત્રી છે, એ અંડકોષ ઉત્પન્ન કરે છે. એનો પુરુષ છે એ પણ અંડકોષ ઉત્પન્ન શુક્રકોષ ઉત્પન્ન કરે છે. પણ થાય છે શું કે એ ફલન થઈ જાય છે, પરંતુ એનું સ્થાપન કરવા માટે સ્ત્રી પાસે યોગ્ય ગર્ભાશય નથી. તો એ તો ફલન તો કરી જ શકે છે. તો એવી વ્યક્તિમાં શું થાય? તો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બાદ ફલન થઈ ગયા પછી ફલન ક્યાં થયું ભાઈ? તો કે સ્ત્રીના શરીરની અંદર જ થયું. તેને શું કહેવાય? ઇન વિવો ફર્ટિલાઇઝેશન કહેવાય. તો એને પછી શું કરે? ફલન તો શરીરની અંદર કરાયું, ત્યાંથી જે ફલિતાંડ બન્યું એને કલેક્ટ કરી લીધું ને એ ફલનને થઈ ગયું. હવે એને કરવાનું શું ભાઈ? તો કે એ જે ફલિતાંડ છે એને કોઈક બીજી સ્ત્રીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. એને શું કહે? સરોગેટ મધર તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? જો લખ્યું જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે સ્ત્રીના શરીરની અંદર જ જનન કોષોનું સંયોજન થાય એનાથી બનતો જે ભ્રૂણ છે એનું સ્થળાંતર માટે ઉપયોગમાં લઈ શકાય છે. પણ એને સ્થળાંતર કઈ જગ્યાએ કરવાનું? તો કે કોઈ બીજી સ્ત્રીની અંદર, જેને સરોગેટ મધર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો આમાં સુધી કોઈને કઈ ડાઉટ છે? ના. તો સર સમજાણું ને ભાઈ? ના. હા. ચલો આગળ. એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ છે અંડકોષ ઉત્પન્ન જ નથી કરી શકતી, પરંતુ તે ફલન અને આગળની બધી વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, તો એમાં એક અન્ય પદ્ધતિ અપનાવવામાં આવે છે. એમાં શું કરવાનું? તો કે સ્ત્રી છે એ ફલન કરવા માટે સક્ષમ છે, ગર્ભધારણ એટલે કે એ ફલન થઈ ગયા પછી જે ફલિતાંડ બન્યું એને ગર્ભાશયની અંદર સ્થાપન કરવા માટે સક્ષમ છે, પરંતુ એની ઓવરી એટલે કે અંડપિંડની અંદર કોઈ પણ જાતની જનીનની ખામી છે, એને લીધે અંડકોષ છે ઉત્પન્ન કરી શકતી નથી. તો તમે શું કરી શકો? બહારથી અંડકોષ લઈને એની અંદર મૂકી દો, તો પછી આગળની બધી પ્રોસેસ કરી શકે કે ન કરી શકે? તો કે સર કરી શકે. તો કોઈક બીજી સ્ત્રીમાં એટલે કે પતિ પત્નીની સંમતિથી બીજી કોઈ સ્ત્રીમાંથી અંડકોષ લઈ આવે અને એને ક્યાં મૂકી દે? તો કે સર સ્ત્રીના ગર્ભાશયની અંદર એટલે કે અંડવાહિની અંદર મૂક્યા. પછી શું થાય? તો કે પછી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે એટલે ત્યાં શુક્રકોષો પોગી ગયા. હવે તો પછી બધી પ્રોસેસ જે થાય નેચરલી થાય, ફલન થાય, ફલિતાંડ થાય, એ બધું ગર્ભાશયની અંદર સ્થાપન થાય. તો તમે કર્યું શું ભાઈ? તો કે અંડકોષને લઈને ક્યાં મૂકી આવ્યા? અંડવાહિનીની અંદર મૂકી આવ્યા. અંડકોષને ઇંગ્લિશમાં શું કહેવાય? એગ કહેવાય, ઓવમ કહેવાય, પરંતુ છે શું? જન્યુ છે. જન્યુને ઇંગ્લિશમાં ગેમેટ કહેવાય. તો તમે ગેમેટનું ટ્રાન્સફર કર્યું તો એને શું કહેવાય? ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે. તો GIFT છે એ IVF નો પાર્ટ નથી. ખબર પડી? બહાર તમે કંઈ ફલન કરાવતા ને બધું તો અંદર જ થાય છે. તમે હેનું ફેરફાર કર્યો તો કે બીજી સ્ત્રીમાંથી અંડકોષ લઈ અને કેવા મૂકી દીધો? આમાં મૂકી દીધો. ખબર પડી? જેમાં દાતામાંથી અંડકોષ લઈને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરે છે. આથી એને ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર કે ડાઉટ છે આમાં?
હવે બીજી એક વસ્તુ, ક્લિયર. બીજી કંઈક વસ્તુ શું વસ્તુ છે આમાં? તો કે આની અંદર બધાની શરીર રચના અલગ અલગ હોય. એટલે માનો કે કોઈ સ્ત્રી છે એની સર્વિક્સ છે ખૂબ જ નાની છે, સર્વિક્સની અંદર જે માર્ગ હોય સર્વાઇકલ કેનાલ છે ખૂબ નાની છે, એટલે અથવા તો કોઈ પણ કારણથી શુક્રકોષ છે એ અંડકોષ સુધી પહોંચી શકતા નથી, અથવા તો મેલ પાર્ટનરની અંદર કંઈક ખામી છે, અથવા તો કોઈ ઈજા થઈ છે એને લીધે ઇન્સેમિનેશન કરી શકતા નથી. ઇન્સેમિનેશન એટલે શું? શુક્રકોષને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન ફિમેલ જેનાઇટલ ટ્રેકની અંદર અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર જવા દેતા નથી, એટલે કે સક્ષમ નથી. તો કઈ વસ્તુ કરવામાં આવે છે? તો કે પ્રયોગશાળામાં એક ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશેષ પદ્ધતિ છે. એમાં શું કહે તો કે અંતઃકોષીય શુક્રકોષ એટલે કે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે. એમાં શું કરવામાં આવે તો કે શુક્રકોષને સીધો અંડકોષની અંદર દાખલ કરવામાં આવે છે. ખબર પડી? બીજું શું છે તો કે અફળદ્રુપતામાં તેના પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કે સિમેન દાખલ કરવા માટે સક્ષમ ન હોય, અથવા તો સ્ખલનમાં સ્પર્મ સેલની સંખ્યા ખૂબ ઓછી હોય, એની અંદર કૃત્રિમ વીર્યસેચન અથવા તો એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. તો આ વસ્તુ યાદ રાખજો. AI એટલે શું થાય? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે. ઇન્સેમિનેશન એટલે તો કે સર ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રીકની અંદર સીમેનને નાખવું એને શું કહેવાય? ઇન્સેમિનેશન કહેવાય. પરંતુ કુદરતી રીતે નથી થતું, એટલે ઇન્જેક્શન કે ગમે એના દ્વારા અંદર દાખલ કરવામાં આવે તેને શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય. આ પદ્ધતિમાં સીમેનને પતિમાંથી અથવા તો કોઈ દાતામાંથી એકત્રિત કરવામાં. ભાઈ પતિ છે એ સીમેન પ્રોડ્યુસ કરવામાં સક્ષમ જ ન હોય કે એની અંદરથી સ્પર્મ સેલ મળતા જ ન હોય, તો શું કરે? કોઈક દાતા હોય જે સ્વસ્થ હોય એમાંથી સ્પર્મ સેલ એટલે કે સીમેન લઈ લે અને એમાંથી એકત્રિત કરીને ક્યાં નાખી દે તો કે કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે. જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા તો ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે તેને શું કહેવાય? અંતઃગર્ભાશય વીર્યસેચન અથવા તો ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન કહેવાય. એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન બે એક જ છે, બે અલગ અલગ નામ આપ્યા છે. આમાં કોઈને કંઈ ડાઉટ છે તો બોલો. ના. ના. ચલો, જો કે વિકલ્પો ઘણા છે, પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો જોવે. ગમે એ આટા મારતો ડોક્ટર આમાં હાલે નહીં, એનું સ્પેશિયલાઇઝેશન કરેલું હોય એ જોવે. હવે એ ડોક્ટર એવો બની ગયો પણ એની પાસે એવા સાધન નથી, એવી લેબોરેટરી નથી, એના બધા માઇક્રો ઇન્જેક્શન આવે એ નથી, તો પણ આ પ્રોસેસ થાય ને. એટલે કે મોંઘા સાધનો પ્લસ ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય. હવે એની પાસે ડૉક્ટર એ બની ગયો, એની પાસે સાધન આવી ગયા, પરંતુ એની એક્યુરેસી નથી આવતી, તો કંઈ કામનું નહીં. ફલિતાણ જ નહીં બનાવી શકે લેબોરેટરીની અંદર, તો એ શું કામનું એમ. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રમાં ઉપલબ્ધ છે, પણ અત્યારે તો આ જ્યારે છાપી હતી ને પ્રેસ ત્યારે બહુ ઓછી ઉપલબ્ધ હતી. હવે તો બધે ઢગલા થઈ ગયા છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. શું કામે? તો કે આ પદ્ધતિને અપનાવવામાં ભાવનાત્મક એટલે તો કે માનો કે કોઈ પતિ છે એ સ્પર્મ પ્રોડક્શન નથી કરી શકતો, તો બીજા કોઈકનું સ્પર્મ લઈને બાળક બનાવવું ભાવનાને લગતું છે કે નહીં? ધાર્મિક રીતે અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય શું છે કે ભાઈ આ દંપતી છે એ કુદરતી રીતે સંતાન પ્રાપ્તિ નથી કરી શકતો, ગમે એમ કરીને સંતાન પ્રાપ્તિ કરાવો, એવું આ પદ્ધતિનું લક્ષ્ય છે. જો લખો, અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, જો તેમની દેખરેખ ન કરવામાં આવે તો કદાચ એ પુખ્તતા સુધી જીવિત પણ નહીં રહી શકે. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પણ પરવાનગી આપે છે. આથી જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટે આ ખૂબ સારી પદ્ધતિ છે કે IVF ન કરાવવું, જે અનાથ બાળક છે એને શું કહેવાય લઈ લેવાનું દત્તક તરીકે. ખબર પડી? તો અહીંયા તમારું 12મા ધોરણનું બીજું ચેપ્ટર એટલે કે જે ચોથું ચેપ્ટર છે રિપ્રોડક્ટિવ હેલ્થ વાળું એ પૂરું થાય છે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ના. છે ડાઉટ? નહીં. ના. ઓકે.